મોરબી માટે રાજસ્થાનથી આવતી માટી ટ્રકમાં આવશે પણ ટ્રેનમાં આવશે। નમસ્કાર, હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। જી હા, થયું ને આશ્ચર્ય કે માટી ટ્રકમાં આવશે પણ ટ્રેનમાં આવશે, એવું કેવી રીતે? તો આવો સમજીએ। આપણે સૌ જાણીએ છીએ કે મોરબીની અંદર સિરામિક ઉદ્યોગ છે, ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસેલો છે, જેના માટે થઈ અને એક જરૂરી માટી છે તે રાજસ્થાનથી મંગાવવામાં આવે છે, જેના માટે દરરોજ 4000 જેટલા ટ્રક એ માટી લઈ અને મોરબી આવે છે। પરંતુ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક માંગણી કરવામાં આવી છે જી રાઇડ એટલે કે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કે તેઓ રો ટ્રેન એટલે કે ટ્રક ઓન ટ્રેન નો પ્રોજેક્ટ શરૂ કરે, જેની અંદર ટ્રકને છે તે ટ્રેનની અંદર ચડાવી દેવામાં આવે ને ત્યારબાદ તે ટ્રેન બધા જ ટ્રકને લઈ અને એક સાથે મોરબી આવી શકે છે। તો આ પ્રોજેક્ટની માંગણી કરવામાં આવી છે, જેના તરફ જી રાઇડ દ્વારા હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે। એટલા માટે આપણે કહી શકીએ છીએ કે હવે માટી છે એ ટ્રકમાં તો આવશે પણ ટ્રેનમાં આવશે। એટલે કે આ જો પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો રાજસ્થાનનો જે બ્યાવર વિસ્તાર છે, જ્યાંથી આ માટી આવતી હોય છે, તે વિસ્તારની અંદર જે ટ્રેનનો લોડિંગ પોઈન્ટ છે તે ગોઠવવામાં આવે અને ત્યાંથી લઈ અને મોરબી સુધી એટલે કે જે મોરબીની અંદર મકનસર રફાડેશ્વર છે ત્યાં સુધી ટ્રેનને જો લંબાવવામાં આવે તો એક સાથે ઘણા બધા જે ટ્રાફિક થાય છે આ વાહનોના ટ્રકના, તે ટ્રાફિકમાં 25% જેટલો ઘટાડો કરી શકાય છે અને ખૂબ જ સરળ રીતે તે બધા જ ટ્રક ટ્રેનની અંદર મોરબી સુધી આવી શકે છે। આવી માંગણી કરવામાં આવી છે। જે માંગણીથી શું ફાયદાઓ થઈ શકે છે, જો એની વાત કરવામાં આવે તો ફાયદાઓની અંદર પહેલા તો ટ્રાફિક ઘટી શકે છે, માર્ગ અકસ્માતો જે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે એમાં પણ ઘટાડો થઈ શકે છે। તેની સાથે સાથે જે પર્યાવરણને નુકસાન, આપણે ઘણા બધા ટ્રકો એક સાથે રોડ ઉપર ચાલતા હોય તો પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચતું હોય તો તેમાં પણ પર્યાવરણની પણ આપણે રક્ષણ કરી શકીએ છીએ અને માર્ગોનું જતન પણ ખૂબ જ સારી રીતે થઈ શકે છે। તો આ તમામ પ્રકારના જે ફાયદાઓ છે એ આ રો ટ્રેન એટલે કે ટ્રક ઓન ટ્રેનના અભિગમથી આપણને થઈ શકે છે। તો ટૂંક જ સમયમાં રાજસ્થાનથી મોરબી ટ્રક ઓન ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થાય તેવી ચોક્કસપણે સંભાવનાઓ દેખાઈ રહી છે। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।